વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 10 વર્ષથી વેશ પલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને આગ્રા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી વલસાડ એસઓજી પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ યાદવ સાહેબ સુરત વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી ખૂન ધાડ લૂંટ જેવા જઘન્ય અપરાધમાં સંડોવાયેલા વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને વેગ મળે તે અંગેની ગંભીરતાને લક્ષ્યમાં રાખી ફરિયાદીને ન્યાય મળી રહે અને પ્રજાનો પોલીસ પર અતૂટ વિશ્વાસ જળવાઈ રહે જે અન્વયે આવા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓ બાબતે ઝીણવટભરી અને તલસ્પર્શી રીતે ગુનાઓના કેસ કાગળોનો અભ્યાસ કરી આરોપીઓના સગા સંબંધીઓ તથા તેના વ્યવસાયને લગતા સંલગ્ન માણસોની પૂછપરછ કરી આરોપીઓ વિશે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સ અંગે માહિતી મેળવી તપાસ કરવા સિનિયર અધિકારી શ્રીઓ દ્વારા એયુરોઝ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતું. વાપી જીઆઈડીસી સી ટાઈપ નજીક યુમેડિકા કંપનીની સામે પ્લોટ નંબર 220A યુનિફોર્મ ફાઉન્ડરી કંપનીની પાછળ આવેલ રૂમ સામે આ કામના આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સોંદા બાબા બાબુરામ નિષાદ રાજપૂત રહે ગામ ચંડીગઢ શાલા થાના પિંડોરા તાલુકા બા જિલ્લા આગ્રા ઉત્તર પ્રદેશ તથા તેની સાથે કંપનીમાં કામ કરતા પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂત નાઓ વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે અંદરો અંદર બોલાચાલી ઝઘડો તથા આ કામનો આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની કુવાડી વડે પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતના માથાના ભાગે તથા કાનના ભાગે મારી દઈ ખૂન કરી મોડી રાત્રિના સમયે કંપનીમાંથી નાસી ગયેલ અને જે તે સમયે આરોપીના મૂળ વતન ખાતે તથા સંભવિત સ્થળોએ પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આરોપી મળી આવેલ ન હોય જેથી આ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી 70 મુજબ વોરંટ કાઢી આરોપીને ફરાર જાહેર કરેલ હતો. ઉપરોક્ત ખૂન જેવા જઘન્ય અપરાધના નાસ્તા ફરતા ઇનામી આરોપીને પકડી પાડવા અલગ અલગ થિયરી ઉપર વલસાડ એસઓજીની ટીમે તપાસ આરંભેલ. આ દરમિયાન એસઓજીની ટીમને હ્યુમન સોર્સિસ મારફતે જાણવા મળેલ કે આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા સારું સાધુ વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાના અલગ અલગ મંદિરો તથા સ્મશાન ઘાટને પોતાનું આશ્રય સ્થાન બનાવી પોતાનું લોકેશન સતત બદલતો રહે છે અને હાલના આરોપી ગામ બદલાઈ ઘાટ તિરાહા પુલ પાસે થાના પિરિંડા તાલુકા બા જિલ્લા આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે હોવા અંગેની માહિતી મેળવી પિંડીરા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ટ્રેસ કરી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા 10 વર્ષથી વેશ પલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળેલ છે અને આરોપીને આ ગુનાની વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. खबरों में अब तक के लिए बस इतना ही. मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ. तब तक के लिए धन्यवाद. देखते रहिए गोल्ड कॉइन न्यूज. अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें. धन्यवाद.